સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે। 710 મતદારો 21 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે। ઓલપાડ બેઠક પર પણ મતદાન ચાલી રહ્યું છે। પશુપાલકોને દૂધના ભાવ મળે તેવા પ્રયાસ છે। સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આજે ચૂંટણી છે અને આ ચૂંટણીને લઈને આજે મોડી સાંજે તમામ 21 ઉમેદવારોના ભાવિ છે તે મતપેટીમાં સીલ થવાના છે। ત્યારે હાલ આ ચૂંટણીને લઈને રસાકસી ભર્યો જે જંગ જામે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે। મહત્વની વાત એ છે કે 16 જેટલી બેઠકો છે અને 16 પૈકીની 7 જેટલી બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી છે અને બાકીની રહેલી 9 બેઠકો ઉપર જે ચૂંટણી પ્રક્રિયા આજે યોજાઈ રહી છે અને તેને લઈને પશુપાલકોની પણ આ ચૂંટણી ઉપર સમગ્ર નજર અને મીટ મંડાયેલી છે। આપણે જણાવી દઈએ કે ખાસ કરીને સુમુલ ડેરીની ચૂંટણી એ ભાજપ માટે પ્રતિષ્ઠાન જંગ બરાબર છે, કારણ કે વિપક્ષ અને જે અપક્ષના ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે। ત્યારે સ્વાભાવિક છે કે ખાસ કરીને જ્યારે આજે આ ચૂંટણી છે ત્યારે આ ચૂંટણીને લઈને આજે તમામ જે પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। સુમુલ ડેરીની આ ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ 2.5 લાખ પશુપાલકો છે તે સુમુલ ડેરી સાથે જોડાયેલા છે અને પ્રતિ દિવસ જે અંદાજિત 38 લાખ લીટર જેટલું જે દૂધ છે તે વિવિધ રાજ્યોની અંદર જાય છે। ત્યારે સુમુલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ઉપર નજર કરવામાં આવે તો અંદાજિત 6000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી છે અને આ સુમુલ ડેરીની ચૂંટણીમાં હવે સુમુલ ડેરીનું સત્તાનું સુકાન સંભાળવા માટે ખાસ આ ચૂંટણીની અંદર અલગ અલગ ઉમેદવારોએ છે તે ચૂંટણી મેદાનમાં ઝપલાવ્યું છે। ત્યારે એક અપક્ષ ઉમેદવાર પણ આપણી જોડે મોજૂદ છે। આપનું નામ? વસંતભાઈ રણછોડભાઈ પટેલ, ઓલપાડ તાલુકો સોનલાખારા ગામ। મેં સુમુલ ડેરીમાં ઓલપાડની બેઠક પરથી અપક્ષ ઉમેદવારી તરીકે ઉમેદવારી નોંધાવી છે। હું મારા પશુપાલકોના વિશ્વાસ પર આ ચૂંટણી લડી રહ્યો છું। શું લાગી રહ્યું છે, કયા બદલાવ લાવવાની હજી જરૂર છે, આપને શું લાગ્યું? આ મેન્ડેટ પટ્ટાની વિરુદ્ધમાં અમે આ મતદાન કરે એવું પશુપાલકોમાં અપીલ કરી છે અને અમને ચોક્કસ મતદાન કરશે એવી અમને ખાતરી છે। ખાસ કરીને પશુપાલકોના હિતમાં કયા કયા આપ કામ કરવા માંગો છો અને શું પશુપાલકોનું હમણાં હિત થયું છે કે અહિત થયું છે? પશુપાલકોને પોષણ ભાવ મળે એ રીતની અમે સુમુલ ડેરી માટે રજૂઆત કરી અને સારામાં સારા ભાવ પશુપાલકો મળે એવી રીતે ખાતરી આપીએ છીએ। ભાજપની જે 7 બેઠકો પહેલાંથી જ બિનહરીફ થઈ ચૂકી છે અને ફરી જીતનો દાવો બાકીની અન્ય રહેલી બેઠકો પર કરવામાં આવી રહ્યો છે। આમ ઓલપાડ સુરત જિલ્લાની 3 બેઠક પર ચૂંટણી થઈ રહી છે અને તાપી જિલ્લામાં 6 બેઠક પર થઈ રહી છે। આ 3 બેઠકમાંથી એક અપક્ષ ઉમેદવારી તરીકે મેં ઓલપાડ તાલુકામાંથી જયેશભાઈની જગ્યાએ મેં ઝંપલાવ્યું છે। જયેશભાઈને કાવા દાવા કરીને આ સુમુલ ડેરીની ચૂંટણીમાંથી બહાર કરવામાં આવ્યા છે, એની જગ્યાએ મેં ઝંપલાવ્યું છે અને જયેશભાઈના વિશ્વાસ અને સરેશભાઈના કોન્ટેક્ટના આધારે અમને ભવ્ય વિજય મળશે એવી આશા રાખું। બિલકુલ જીતનો આશાવાદ અહીં વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે જે જયેશ દેલાડ કે જે સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે તેઓએ પણ ચૂંટણી મેદાનમાં ઝપલાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ કાવા દાવા કરી અને તેઓ ચૂંટણી ન લડે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ છે તે અહીં અપક્ષ ઉમેદવાર દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે આજે જ્યારે ચૂંટણી પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલવાની છે ત્યારે 17મી જુલાઈના રોજ જ્યારે જાહેર થનારા પરિણામો કોના હિતમાં આવે છે ને સુમુલ ડેરીનું સત્તાનું સુકાન કોના હાથમાં આવે છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।